ધારીના જર ગામે પુલના નિર્માણમાં લોલમલોલ ધારી તાલુકાના જર ગામે પુલ બનાવવામાં આવ્યો છે। ટૂંકા સમયગાળામાં બીમ લુણાની જેમ ખરવા લાગે છે। જૂની કહેવત છે કે જેનો પાયો જ નબળો હોય તે વસ્તુ કેટલો સમય ટકે, અહીં કંઈક એવું જ જોવા મળે છે। જર ગામે થોડા સમય પહેલા બનાવવામાં આવેલો પુલનો પાયો જ નબળો છે, તો આમાં શું પુલ મજબૂત હશે? મળતી માહિતી મુજબ આ એજન્સી દ્વારા ધારી તાલુકામાં 2-3 જગ્યાએ કામો કરવામાં આવ્યા છે, ત્યાં પણ ઇન્ફોર્મેશન બોર્ડમાં પૂરતી વિગતો નાખવામાં નથી આવતી। સરકારના પરિપત્ર મુજબ જ્યાં કામ ચાલુ હોય અથવા તો કામ પૂર્ણ થઈ ગયું હોય તો ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવાનું હોય, જેમાં આ રોડ ક્યારે બનાવવામાં આવ્યો છે, ક્યારે શરૂ થયું છે, કામ ક્યારે પૂર્ણ થયું છે અને કેટલા વર્ષની મુદત છે, તેની સમગ્ર વિગત આ ઇન્ફોર્મેશન બોર્ડમાં મારવાની રહેતી હોય છે। પરંતુ એજન્સી પોતાના કામોને છુપાવવા માટે ઇન્ફોર્મેશન બોર્ડમાં પૂરતી વિગતો પણ લખતા નથી। કેમ હજુ સુધી અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નથી આવી? શું જ્યારે આ કામ શરૂ થયું તે દરમિયાન પણ અધિકારીઓ સ્થળની મુલાકાત નહીં લીધી હોય, જેના કારણે ઇન્ફોર્મેશન બોર્ડ નજરે નથી ચડ્યું? પુલમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। અધિકારીઓ દ્વારા પુલમાં 1 નહીં પણ 2 નહીં પરંતુ 3 કોર કટિંગ લેવામાં આવ્યા છે। એનાથી કેમ નક્કી થાય કે આ પુલ મજબૂત થયો છે કે નહીં? પાયા તો નબળો છે, પણ જો પાયો જ નબળો હોય તો આ પુલ કેટલો સમય ટકી રહેશે તે પ્રશ્ન ઊભો થયો છે। કેમ હવે અધિકારીઓ અને એજન્સી સામે પગલાં ભરશે? શું એજન્સી અને અધિકારીઓ વચ્ચે સાઠગાંઠના સંબંધ છે? હવે જોવાનું એ રહ્યું કે આ એજન્સી અને પુલની નબળી કામગીરી સામે શું કાર્યવાહી થશે, એ લોકોના પૈસા આમ જ વેડફાતા થશે, તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે।